આમ જ આપણે કરીને ડબલ ક્રોશેનું જે દીવાલ છે એ કમ્પ્લીટ કરીએ. આપણો લાસ્ટ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કર્યો છે અને હવે આપણે હવે જે કરશું લાસ્ટ રાઉન્ડ એમાં આપણે સ્લીપ સ્ટિચ કરશું. સો આપણે નોર્મલ જેમ બંધ કરીએ છીએ એમ બંધ કરું અને હવે નેક્સ્ટ સ્ટિચમાં ઉપર બેક લૂપમાં જશું ને આના પાછળના લૂપમાં જશું અને સ્લીપ કરશું. બેક સ્ટિચમાં જશું ને એના નીચે જે લૂપ છે એમાં જશું, એમાંથી પાસ કરશું અને સ્લીપ કરશું. જો ફ્રન્ટ લૂપ ને આ બેક લૂપ છે પાછળ ને પછી એના પાછળ અને સ્લીપ કરશું. આ બે લૂપ કાંટા પર આવવા જોઈએ, જો 3 લૂપ્સ છે, અને પછી સ્લીપ કરશું. બેક લૂપ અને એના અંદરનું પાછળનું લૂપ. આમ જ આપણને આ રાઉન્ડને કમ્પ્લીટ કરવાનો છે. આ આપણો લાસ્ટ રાઉન્ડ છે બેગનો. આપણને એમ લાગે કે બેગ થોડી તનાઈ રહી છે તો આપણે આને આમ બરાબર ખેંચી લઈશું. ઓકે, આપણો લાસ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આપણે થોડો યાર્ન લંબો રાખીને કટ કરી